रोम रोम भाइयों। આપણી ફ્લેટ છે રવિભાઈ ડાંગર ભાનુભાઈ પણ આવી ગયા છે આગળ હાલતાથી ચા પાણી હોલ્ડ કર્યો મોરલા જો માવા બનાવે ત્રણેય આગળ ગયા ત્યાં હિટાચી ઊંધું પડી ગયું બોલો બે પ્રેમથી ઊભું કરે છે ખુફિયા રસ્તામાં રવિમામાં લઈ જાય હવે લઈ જાય અહીંયા હાચા પછી થઈ ગરમી તો આપણે પી લીધી સોડા અહીંયા કૂતરું ભાંખવા માંડ્યું અમે કીધું અમે અમારા આ ગામના નથી ભાઈ બાર ગામના હે જવા દઈએ આ રોડ નાસ્તો જય દ્વારકાધીશ ડાયરાને કેમ છો મજામાં આપણે નીકળી ગયા છે નાહી ધોઈ તૈયાર થઈ વરસાદે પણ એન્ટ્રી કરી દીધી છે આવી ગઈ છે આપણી ફ્લાઇટ આ છે આપણા પાયલોટ રવિભાઈ ડાંગર હાલતા થયા તો થોડુંક ટ્રાફિક રસ્તા ઉપર નડી ગયું હતું ટ્રાફિકને ક્રોસ કરીને આપણે પાછા ચડી ગયા રોડ પર અમારા મિત્ર બ્રિજેશભાઈ રાઠોડ પણ જોડાઈ ગયા ત્યાંથી આપણે એને બેહાડીને આગળ ગયા તે ભાનુભાઈ મિયાત્રા પણ જોડાઈ ગયા છે આપણી ટીમમાં હવા પુરાવા પંચરવાળા પાસે ગયા સવારમાં નીંદર બગાડી નાનાભાઈ થઈ ગયા ખારા પાછા હાઈવે ઉપર ચડાવી ખાડા ખબડાના રસ્તા ક્રોસ કરતાં કરતાં પછી પહોંચી ગયા ચા પીવા મહેન્દ્રનગર ચોકડી ભાઈ મસ્ત મજાની ચા પાઈ દીધી ભાનુભાઈ બ્રિજેશભાઈ રવિભાઈ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता ચાના पासा चा पानी पीने થઈ ગયા હાલતા किरिश का सुनने का गाना किरिश का सुना किरिश का किरिश का सुनेगा જોતા જોતા આગળ ગયા ત્યાં ઈટાચી પલટી મારેલું જોયું બે ક્રેન ઈટાચીને ઊભું કરવા માટે આવી ગયું છે જો તો હાલતા હાલતા પાછા હાઈવે ઉપર મોજ મારતા મારતા પહોંચી જાય આપણે હવે જે લોકેશન ઉપર જવાનું છે ત્યાં પાછા એક ચાનો હોલ્ડ કર્યો શક્તિ ટી સ્ટોલ ભાનુભાઈ બ્રિજેશભાઈ રવિભાઈ પાછા ચાના હંબળકા બોલાવતા ભાનુભાઈ હું એનું કરે છોકરા રે પાછા ખુફિયા રસ્તા છે રવિભાઈ કાઢી આપણી ગાડી કાઢે અહીંયા હાચે આવે રવિમામાં ખુફિયા રસ્તાનું થતા થતા રવિમામાં લઈ જઈએ આપણને પાર્કિંગમાં પાછા આપણે જે રાહ હતી બધા મિત્રોની પહોંચી ગયા છે ચોટીલા દર્શન કરવા માટે મિત્રો સાથે પહોંચી ગયા ચોટીલા મેન ગેટે દર્શન કરી જય ચામુંડમાં કોમેન્ટમાં લખી નાખજો ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે ચોટીલા ડુંગર ચામુંડમાં બધાની મનોકામના પૂર્ણ કરે દર્શક મિત્રોને તમામની ધીમે ધીમે પગથિયા ચડવાનું કરી દીધું ચાલો થોડો વરસાદ જેવું વાતાવરણ હતું એટલે તડકો નહોતો પણ ચડવું મુશ્કેલ જરૂર છે ચોટીલા ડુંગર ધીમે ધીમે ચડવા માંડ્યા ચોટીલા પગથિયા આ નજારો જોઈ લ્યો ચોટીલાના ડુંગર ઉપરથી મસ્ત મજાનો વ્યૂ પાછા પગથિયા ચડતા ચડતા વાતો કરતા ગપ્પા મારતા મારતા ત્રણેય મિત્રો સાથે આપણે ચોટીલા ડુંગર ચડવા લાગ્યા વચમાં એક વિહામો ખાવો પડે એટલે ઊભા રહ્યા હતા થોડી વાર હોલ્ડ કર્યો પહોંચી ગયા ચોટીલા દર્શન કરી લેજો બધા જય ચામુંડમાં લખી નાખજો દર્શકોને બધાની મનોકામના પૂર્ણ કરે ચામુંડમાં દર્શન કરીને આપણે વયા ગયા પાછા નારિયેળ વધેરવા ત્યાંથી આપણે 2-4 ફોટા પાડી લીધા પબ્લિક ઘણું છે ફોટા બોટા પાડીને સરસ મજાનો વ્યૂ લઈ પાછા આપણે થઈ ગયા હાલતા ત્યાંથી ઉતરવાનું કરી દીધું ચાલુ પાછો એક સરસ મજાનો વ્યૂનો નજારો જોઈ લેજો ચોટીલા ડુંગર ઉપરથી ઉતરતા આ તમે અહીંયા જોયું હશે ચોટીલાના પથ્થરના જે માળ બનાવે છે ખબર હોય તો કહેજો કોમેન્ટ કરજો શેના એ પથ્થરના બનાવે છે અને એનું કારણ શું છે જોઈ લ્યો આ શું છે કોઈ ખબર હોય તો કહેજો પાછા આપણે પહોંચી ગયા નીચે જો સરસ મજાનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને
સરસ મજાનો નજારો, વાદળછાયું વાતાવરણ, કેટલું પબ્લિક અહીંયા માતાજીની શ્રદ્ધા ધરાવે છે, આવે છે અહીંયા દર્શન કરવા માટે, પોતાની મનોકામનાઓ પૂરી કરવા. ત્યારબાદ પાછા થોડાક ફોટા વિડીયો શૂટિંગ કરી બધા મિત્રોના સરસ મજાનું એક શૂટ કરી અને પાછા હાલતા થઈ ગયા આપણે ભાનુભાઈ અને બ્રિજેશભાઈને ઠંડુ પીવા માટે, રવિભાઈ ત્રણેય. જો જય ચામુંડમાં લખી નાખજો, સરસ મજાનો નજારો બહારથી ચામુંડમાંનો. આ વિડીયો પણ આપણા શોર્ટ વિડીયોમાં નાખેલો છે, તમે જોયો હશે. ત્યાંથી પછી પીધી સોડા. ભાનુભાઈ કે હવે ગરમી થાય છે તો ત્રણેય મસ્ત મજાની સોડા પી પાછા ચાલુ થઈ ગયા. આવી ગયા પાર્કિંગમાં પાછા. पीछे देखो पीछे પછી તે ભૂખા રાઈતો આંખાને ભૂંગળા બટાકા ખાવા, શ્રીરામના કોપરા ખાવા, નાસ્તો કરીને પાછા રવાના થઈ ગયા ઘર બાજુ જવા. પહોંચી ગયા આપણા ઘરે. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કોમેન્ટ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.